જમવાનો સ્વાદ ડબલ વધારી દે તેવો આજે આપણે પંચકુટિયા મરચાં બનાવવાના છીએ. તો તમે જુદા ટાઈપના મરચાં સંભારામાં ખાધા હશે, લોટવાળો મરચો, આથેલા મરચાં. આપણે તો આ તમે પંચકુટિયા મરચાં ક્યારેય નહીં ખાધા હોય, એના માટે મેં લાલ લીલા મરચાં લીધા છે. તમે કોઈ પણ એક કલર લીલા પણ લઈ શકો યા નકર લાલ પણ લઈ શકો, પણ થોડીક હાર્ડ સ્કિન હોય ને એવા લેવાના છે. તો પહેલાં શું કરવાનું છે, આપણે આને વચ્ચેથી આવી રીતે હાફ કટ કરવાના છે અને જે વચ્ચેના જે બીનો ભાગ હોય ને એ કાઢી નાખવાનો છે આવી રીતે. અને એક વખત બનાવશો ને તો તમને દર વખતે આ બનાવવાનું મન થશે, એટલા સરસ બને છે. એની આખી મેથડ થોડીક જુદી છે. પંચકુટિયા એટલે એમાં 5 મસાલો જાય છે જે તમને આગળ જણાવીશ. હવે આ એકચ્યુઅલી લાલ મરચાં બહુ મોટા છે, જો નાના હોય ને તો આવી રીતે અડધા જ કરવાના. તો હું અત્યારે આવી રીતે કરી અને વચ્ચેથી આના પણ આવી રીતે બી કાઢી અને થોડીક નસું કાઢી લેશું અને આના અડધા કરી લેશું આવી રીતે. તો પહેલાં આવી રીતે બધા આપણે મરચાં સુધારી લેશું. આપણે મરચાં સુધારેલા છે. હવે પંચકુટિયા મસાલા બનાવવા માટે એક મિક્સિંગનું નાનું બાઉલ લેશું. એમાં આપણે ટૂંકમાં 5 આપણે મસાલા નાખવાના છે. તો અડધી ચમચી આખા મરી નાખવાના છે, 1 ચમચી આખા ધાણા નાખવાના છે, 1 ચમચી વરિયાળી નાખવાની છે, 1 ચમચી જીરું નાખવાનું છે અને એક નાનો ટુકડો તજનો નાખવાનો છે. હવે આ બધાને આપણે અધકચરા પીસી લેવાના છે. હવે આપણે પંચકુટિયા મસાલો મરચાં આપણે વઘારશું. એના માટે એક પેન લીધું છે, એમાં આપણે 1 ચમચી તેલ નાખવાનું છે. તેલ બહુ વધારે નથી લેવાનું. તેલ સરસ આવી જાય એટલે આપણે એનો વઘાર કરશું. જેવું સેજ તેલ થવા આવે એટલે એમાં પહેલાં આપણે રાઈ નાખશું. રાઈ સરસ તતડવા દેશું. રાઈ આપણે સરસ ફૂટવા માંડી છે. હવે એની અંદર આપણે ચપટીક હિંગ નાખશું, ચપટીક હળદર નાખવાની છે અને જે આપણે મરચાં આવી રીતે લાંબા કટ કરેલા નાખેલા છે ને એ નાખી દેવાના બધા. અને સરસ હલાવી લેવાનું છે. ઉપરથી મીઠું મરચાંના આપણે ટેસ્ટ પ્રમાણે. અને આને 1 થી 2 મિનિટ માટે થવા દેશું આવી રીતે તેલમાં. મીડિયમ હીટ ઉપર, બહુ ફાસ્ટ ગેસ ઉપર નહીં કરીએ નહીંતર બળી જશે ઉપરથી મરચાં. એટલે મીડિયમ આપણે ગેસ ઉપર 1-2 મિનિટ માટે જરાક આવી રીતે હલાવતા સોતળવાનું છે. જો આપણા મરચાં છે ને સરસ સોતરાઈ ગયા છે. મરચાં સરસ સોતરાઈ જવા જોઈએ. હવે આ મસાલો જો મેં આવી રીતે કરકરો જ રાખવાનો છે, પાવડર ફોર્મ નથી કરવાનો, તો જ એનો સરસ ટેસ્ટ આવે. એટલે આવી રીતે કરકરો જે મસાલો હોય ને આવી રીતે ઉપર આવી રીતે આપણે નાખી દેવાનો છે. મરચાં પ્રમાણ નાખવાનું, જો વધે તો તમે બીજી વખત મરચાંમાં તમે વાપરી શકો. અને આવી રીતે હલાવી લેવાનું છે. હજી થોડોક આપણે નાખશું. સેજ સરસ બધા મરચાંમાં કોટિંગ થવું જોઈએ. આ જે આપણે પંચકુટિયો મસાલો બનાવેલો છે ને એનો, તો ટેસ્ટ સરસ આવશે મરચાંનો. જો હવે ગેસ બંધ કરી દેશું. ગેસ બંધ કરીને જ એમાં 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે, ગેસ બંધ કરીને જ. જો આપણે પંચકુટિયા મરચાં રેડી છે. આટલું કોટિંગ હોવું જોઈએ તો સરસ મજા આવશે ખાવાની. હવે આપણે એને સર્વિંગ કરી લઈ. અને ઉપરથી આમાં છે ને કોથમીર આવી રીતે સરસ નાખવામાં આવે છે, તો નાખજો, બહુ જ સરસ લાગે છે. અને તમે આવી રીતે પંચકુટિયા મરચાં રેગ્યુલર લાઈફમાં તો બનાવી શકો, પણ ક્યારેક જ્યારે તમારા ઘરે મહેમાન આવવાના હોય કે ગેટ ટુગેધર હોય, જમણવાર હોય, ત્યારે પણ આ બનાવજો. બહુ જ સરસ પંચકુટિયા મરચાં લાગે છે. તો એક વખત બનાવજો અને તમારા ઘરે બન્યા હોય અને કેવા ઘરમાં ફેમિલી મેમ્બરને લાગ્યા હોય એનું કોમેન્ટ બોક્સમાં જરૂર તમારું અનુભવ જણાવજો. અને ગમ્યું હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.